સૌને નમસ્તે. ધોરણ 11 જીવ વિજ્ઞાન, પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે લીલના વિવિધ વર્ગો, તેના ઉપયોગો અને લાક્ષણિકતાઓની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે વાત કરવાના છીએ. દ્વિઅંગી વનસ્પતિ એના નિવાસસ્થાનની ચર્ચા કરીએ તો તે ભેજવાળી અથવા છાયાવાળા વિસ્તારોમાં જોઈ શકાતી હોય છે. આમ જોઈએ તો દ્વિઅંગી વનસ્પતિ છે એ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે પાણી અને જમીન બંને વિસ્તારમાં જોઈ શકાય છે. તે ખડકો ઉપર, જમીન પર વનસ્પતિ સૃષ્ટિના અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. દ્વિઅંગી વનસ્પતિની દેહ રચનાની વાત કરીએ તો તેનો વનસ્પતિ દેહ છે એ લીલના વનસ્પતિ દેહ કરતાં વિભેદિત જોવા મળતો હોય છે. એટલે કે તેનું જે સુકાઈ છે એ કાં તો પથરાયેલા સ્વરૂપે અને કાં તો સીધું જોવા મળતું હોય છે. આ ઉપરાંત દ્વિઅંગી વનસ્પતિ છે એમાં એકકોષીય અથવા તો બહુકોષીય મૂલાંગો આવેલા હશે કે જે આધારક સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત તેની અંદર સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ આવેલા નથી, પરંતુ મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચના ધરાવતા હોય છે. હવે તેના પ્રજનનની વાત કરીએ તો દ્વિઅંગીની અંદર જે પ્રજનન અંગો છે એ મોટાભાગે બહુકોષીય હોય છે, જેમાં નર લિંગી અંગ છે, આ નર લિંગી અંગ જે છે એને ચલપુંજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર દ્વિકશાધારી ચલ જન્યુઓ જે છે એ ઉત્પન્ન થતા હોય છે. અને માદા લિંગી અંગ છે એને સ્ત્રી જન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે, જે અંડકોષ ઉત્પન્ન કરે છે. હવે એની અંદર ફલનની ચર્ચા કરીએ તો આ ચલ પુંજન્યુઓ છે એ પાણીની અંદર મુક્ત થતા હોય છે અને તે સ્ત્રીજન્યુધાની ઘર સુધી પહોંચે છે. આ ચલપુંજન્યુઓ સ્ત્રીજન્યુધાની ઘરમાંથી ઉત્પન્ન થતા અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ કરે છે. હવે આ જે ફલિતાંડ છે એ ત્વરિત અર્ધીકરણ પામતો નથી, પરંતુ એ બહુકોષીય દેહની રચના કરે છે. અને આ બહુકોષીય દેહ છે એને બીજાણુજનક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બીજાણુજનક જે છે એ પ્રકાશ સંશ્લેષી નથી, પરંતુ તે પ્રકાશ સંશ્લેષી જન્યુજનક ઉપર આધારિત જોવા મળતો હોય છે. એટલે કે તે જન્યુજનકમાંથી પોષણ મેળવે છે. એટલે અહીંયા દ્વિઅંગી વનસ્પતિની અંદર જે વનસ્પતિ દેહ છે
એ એકકીય જન્યુજનક છે. એટલે તમે કહી શકો કે દ્વિઅંગી વનસ્પતિ જે છે એની અંદર જન્યુજનક તબક્કો મુખ્ય હોય છે, કારણ કે તેની અંદર વનસ્પતિ દેહ એકકીય જન્યુઓ ધરાવે છે. હવે જે બીજાણુજનક છે એ તબક્કો કેવો છે તો કે ગૌણ છે. તો એની અંદર ઘણા બીજાણુઓ અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે, અને આ એકકીય બીજાણુ છે એ અંકુરિત થઈ અને જન્યુજનકની અંદર પરિણમતા હોય છે. આમ જે વનસ્પતિ દેહ દ્વિઅંગી વનસ્પતિનો મુખ્ય વનસ્પતિ દેહ છે એ કયો છે તો કે જન્યુઓ ધરાવે છે અને એકકીય છે. એટલા માટે ત્યાં જન્યુજનક અવસ્થા જે છે એ મુખ્ય ગણવામાં આવે છે. હવે દ્વિઅંગી વનસ્પતિની આર્થિક અગત્યતાની વાત કરીએ તો આમ જોઈએ તો દ્વિઅંગી વનસ્પતિ ખૂબ જ ઓછી આર્થિક અગત્યતા ધરાવે છે, પરંતુ એ ઘણા બધા તૃણાહારી સસ્તન છે, પક્ષીઓ છે કે પ્રાણીઓ માટે ખોરાક પણ પૂરો પાડતા હોય છે. સ્ફ્રેગ્નમ અને મોસ એ પીટની રચના બનાવે છે. આ પીટ જે છે એ પાણીની અસરથી સડી ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ છે, જેનો ઉપયોગ બળતણ તરીકે અથવા તો જરૂરી માલસામાનની જ્યારે હેરફેર કરવાની હોય ત્યારે માલસામાનને બાંધવામાં આવે છે, એની અંદર ખૂબ જ અગત્યતા ધરાવે છે. આ ઉપરાંત દ્વિઅંગી એ લાઇકેન્સ સાથે વસાહત રચી અને પ્રાથમિક સજીવ તરીકે વર્તે છે, જે પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. આ ઉપરાંત દ્વિઅંગી જે છે એ ખડકોનું વિઘટન કરે છે અને ઉચ્ચ કક્ષાની ઊંચી વનસ્પતિ જે છે એના માટે સાનુકૂળ આધાર પૂરો પાડતા હોય છે. આ ઉપરાંત તે તો કે જમીન ઉપર પથરાય સાદડી જેવી રચના બનાવે, જેના કારણે ખૂબ જ વરસાદ પડે તો જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. આ થઈ દ્વિઅંગીની આર્થિક અગત્યતાની વાત. હવે વાત કરીએ તો કે દ્વિઅંગીના વર્ગો. તો દ્વિઅંગીને મુખ્યત્વે બે વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. એક તો છે લીવરવોર્ટ અને બીજો છે મોસ. હવે આપણે દ્વિઅંગી વનસ્પતિના પહેલા વર્ગની વાત કરીએ, એટલે કે લીવરવોર્ટ. તો એનું નિવાસ સ્થાન જોઈએ તો તે મોટા ભાગે ભેજવાળી જમીન અથવા છાયાવાળા વિસ્તારોમાં જોઈ શકાતા હોય છે. તે ઝરણાના કિનારા ઉપર, ભીના મેદાનોમાં, ભીની જમીન ઉપર, વૃક્ષની છાલ ઉપર અથવા તો લાકડામાં ઊંડાઈએ જોઈ શકાતા હોય છે. માર્કેન્સિયા છે એ પૃષ્ઠવક્ષીય છે, જે આધારક સાથે સખત રીતે જોડાયેલું હોય છે. આમ પત્રમય સભ્યો પ્રકાંડ જેવી રચના ઉપર બે પંક્તિમાં પર્ણમય રચના ગોઠવાયેલી જોઈ શકાય છે. અલિંગી પ્રજનનની વાત કરીએ તો એમાં અલિંગી પ્રજનન છે લીવરવોર્ટમાં એ અવખંડન દ્વારા અથવા તો કુંડમલીની વિશિષ્ટ રચનાઓ દ્વારા જોઈ શકાતું હોય છે. આ કુંડમલી પ્યાલો છે
એ નાની કૂપધાની ધરાવે છે અને આ કુંડમલી છે એ પિતૃછોડથી અલગ થઈ અને નવા સ્વતંત્ર છોડ તરીકે વિકાસ પામે છે, જે તમે આકૃતિમાં જોઈ શકશો. એના લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં એના પાસે નર અને માદા બંને લિંગી અંગો આવેલા હશે અને આ અંગો છે એ કાં તો એક જ સુકાઈ ઉપર આવેલા હશે અથવા તો અલગ અલગ સુકાઈ ઉપર જોઈ શકાતા હોય છે. આ ઉપરાંત બીજાણુદેહ જે છે એમાં તો કે એના પાદ છે, પ્રાવર છે અને પ્રાવર દંડની રચના જોઈ શકાતી હોય છે. હવે એના પ્રાવર છે એની અંદર તો કે બીજાણુઓ આવેલા હશે. આ અર્ધીકરણ બાદ આ બીજાણુઓ જે છે એ જન્યુજનકની અંદર પરિણમતા જોઈ શકાતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિઅંગી વનસ્પતિ જે છે એના બીજો વર્ગ એટલે કે મોસ, શેવાળ એની વાત કરીએ તો તેની દેહ રચના એની અંદર જોઈએ તો મોસ છે એ પ્રભાવી જન્યુજનક અવસ્થા ધરાવે છે, જે ફરીથી બીજી બે અવસ્થાઓમાં વિભાજિત થાય છે. પ્રથમ અવસ્થા એ પ્રતંતુયુક્ત હોય છે, જે સીધે સીધા બીજાણુઓમાંથી વિકાસ પામતી હોય છે અને આ અવસ્થા છે એ ભૂપ્રસારી, લીલી, શાખિત, તંતુમય જોઈ શકાય છે. અને બીજી અવસ્થા જે છે એ પર્ણમય અવસ્થા હોય છે, જેનો વિકાસ છે એ દ્વિતીયક પ્રતંતુમાંથી થતો હોય છે અને આ અવસ્થા જે છે એ તો કે ઊભું ટટ્ટાર સ્વરૂપ જોવા મળે છે અને કુંતલાકારે ગોઠવાયેલા પર્ણ જેવી રચના જે છે એ ટોચ ઉપર જોઈ શકાતી હોય છે, જેની અંદર તો કે લિંગી અંગો આવેલા હોય છે. આ ઉપરાંત પ્રજનનની વાત કરીએ તો મોસમાં પ્રજનન છે એ લિંગી અને અલિંગી એમ બંને પ્રકારે જોઈ શકાય છે. અલિંગી પ્રજનન જે છે એ વાનસ્પતિક પ્રજનન તેનો જે દ્વિતીયક પ્રતંતુ છે એની અંદર અવખંડન કે કલિકા સર્જન દ્વારા જોઈ શકાતું હોય છે. જ્યારે લિંગી પ્રજનન જે છે એની અંદર તો કે લિંગી અંગો આવેલા હોય છે, જેમાં તો કે ચલપુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની આવેલી હોય છે અને આ ચલપુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જે છે એ પર્ણમય પ્રરોહ ઉપર ગોઠવાયેલી જોઈ શકાય છે. ફલન બાદ ફલિતાંડ જે છે એ પાદ, પ્રાવર અને પ્રાવર દંડમાં એટલે કે એ બીજાણુજનક અવસ્થામાં પરિણમતા હોય છે. મોસ છે એની બીજાણુજનક અવસ્થા છે એ લીવરવોર્ટ કરતાં વિકસિત હોય છે. પ્રાવર છે એ વિકિરણ બીજાણુ ધરાવે છે અને આ બીજાણુઓ છે એની અંદર તો કે વિશિષ્ટ રીતે વિકિરણ ધરાવતી યંત્રવત કાર્ય પદ્ધતિ જોઈ શકાય છે. આની અંદર ઉદાહરણ જોઈએ તો કે સ્પ્રેગ્નમ, પોલિટ્રિકમ અને ફ્યુનારિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે
ત્રિઅંગી વનસ્પતિ વિશે વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિ સૌપ્રથમ જોવા મળતી ભૂમિ નિવાસી વનસ્પતિ છે. તે હંમેશા સ્થળ જ હોય છે, જમીન ઉપર જ જોવા મળે છે. આ ઉપરાંત છાયાવાળા વિસ્તાર અને ભેજવાળા વિસ્તારની અંદર એ વસવાટ કરતી હોય છે. રેતાળ જમીન ઉપર એ ખૂબ જ વધારે પ્રમાણમાં વિસ્તરતી હોય છે. આ ઉપરાંત દેહરચનાની વાત કરીએ તો તેનો દેહ જે છે એ મૂળ પ્રકાંડ અને પર્ણની અંદર વિભેદિત થયેલો હોય છે. સુવિકસિત વાહક પેશી જે છે એ આવેલી હોય છે, જલવાહક અને અન્નવાહક. આ ઉપરાંત તેની અંદર તો કે નાના અને મોટા એટલે કે સૂક્ષ્મપર્ણી અને મહાપર્ણી બંને જોવા મળે છે. હંસરાજ જે છે એ આનું ઉદાહરણ છે. આ ઉપરાંત જીવનચક્રની વાત કરીએ તો વનસ્પતિ દેહ જે છે એ મૂળ પ્રકાંડ અને પર્ણની અંદર વિભેદિત થયેલો હોય છે અને વનસ્પતિ દેહ છે એ બીજાણુજનક હોય છે, જેમાં તો કે સારી રીતે વિભેદિત થયેલી વાહક પેશી જે છે આવેલી હોય છે. આ ઉપરાંત એની અંદર જે બીજાણુજનક છે એ બીજાણુ ધારણ કરે છે અને તે પર્ણ જેવી રચના એટલે કે પર્ણ જેવા ઉપાંગોમાં કક્ષાંતરિત થાય છે, જેને બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બીજાણુ પર્ણ જે છે એ વિશિષ્ટ પ્રકારની રચના જે છે, સંગઠિત રચના ધરાવે છે, જેને પ્રશંકુ અથવા તો શંકુ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બીજાણુ ધાનીની અંદર જે બીજાણુ માતૃકોષ છે એ અર્ધીકરણ દ્વારા બીજાણુઓનું નિર્માણ કરે છે અને આ બીજાણુઓ જે છે એ નરી આંખે જોઈ શકાય તેવા બહુકોષીય, મુક્તજીવી અને પ્રકાશ સંશ્લેષી એવા જન્યુજનકની અંદર પરિણમતા હોય છે, જે સુકાઈ જેવી રચના ધરાવે. આથી તેને પ્રસુકાઈ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિઅંગી વનસ્પતિના પ્રજનનની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિની અંદર ફલન માટે પાણી છે એ આવશ્યક છે. પાણીની આવશ્યકતાના કારણે તે અમુક જ નિવાસસ્થાનોની અંદર વસવાટ કરે છે, એટલે કે તેના ભૌગોલિક નિવાસસ્થાનો જે છે એ મર્યાદિત જોવા મળે છે. આ ઉપરાંત તેમાં જન્યુજનક તરીકે નર અને માદા લિંગી અંગો આવેલા હોય છે, જેમ કે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. પુંજન્યુધાની જે છે એની અંદર તો કે ચલ પુંજન્યુ આવેલા હશે, જે નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે. આ નરજન્યુઓ જે છે એ પોતાનું સ્થાનફેર છે એ પાણી દ્વારા કરતા હોય, એટલે કે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી દ્વારા પોતાનો સ્થાનફેર જે છે કરે, અને પાણી દ્વારા એ સ્થાનફેર કરી અને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચે છે અને ત્યાં એ બે નરજન્યુઓ મુક્ત કરતા હોય છે. હવે આ નરજન્યુ જે છે એ સ્ત્રીજન્યુધાનીના માદાજન્યુ અથવા તો અંડક સાથે જોડાય અને ફલિતાંડ જે છે રચે છે. ત્યારબાદ આ ફલિતાંડ જે છે એ બહુકોષીય બીજાણુજનકની અંદર ફેરવાય છે અને આ બીજાણુજનક જે છે એ
ત્રિઅંગી વનસ્પતિની પ્રભાવી અવસ્થા છે. આ ઉપરાંત આ બીજાણુઓ જે છે એ મહદઅંશે ત્રિઅંગી વનસ્પતિમાં એક સરખા જોવા મળે છે, જેને સમબીજાણુ તરીકે ઓળખવામાં આવે, જેમ કે હંસરાજની અંદર અને સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી જે વનસ્પતિ છે ત્રિઅંગી વનસ્પતિ, એની અંદર તો કે બે પ્રકારના બીજાણુ આવેલા હોય, લઘુ બીજાણુ અને મહાબીજાણુ. એટલા માટે તે વિષમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે. હવે આ જે લઘુ બીજાણુ છે અને મહાબીજાણુ છે એ બંને જે છે એ બીજાણુ પર્ણની અંદર આવેલા હશે, એટલે કે બીજાણુ પર્ણની અંદર ધારણ થયેલા હશે. લઘુ બીજાણુ છે એ એની અંદર અને મહાબીજાણુની અંદર બંનેની અંદર તો કે એક અવસ્થાની અંદર પરિણમે જે જન્યુજનક અવસ્થા હોય. જેમ કે નર એટલે કે લઘુ બીજાણુ છે એ નરજન્યુજનકમાં અને મહાબીજાણુ છે એ માદાજન્યુજનકની અંદર પરિણમે છે. આ ઉપરાંત માદાજન્યુજનક જે છે એ ટૂંકા સમય અથવા તો લાંબા સમય સુધી પિતૃ બીજાણુજનક સાથે એના વનસ્પતિ દેહ સાથે જોડાયેલી હોય છે. અને ત્રિઅંગી વનસ્પતિની અંદર માદાજન્યુજનક જે છે એની અંદર તો કે ફલિતાંડનો વિકાસ ભ્રૂણ તરીકે થતો હોય છે અને તે તો કે બીજનું પૂર્વચિહ્ન છે અને આ એક ઉદવિકાસના પાયા તરીકે ગણવામાં આવતું હોય છે.